કામ ચાલુ કરે ગંદુ પાણી તમારા ઘરમાં કનેક્શન આનું જોડાય ગંદુ પાણી અહીંયા ભેગું આ પાણી બાદ સાંભળ સરકારની એવી સૂચના છે કે જે ગંદુ પાણી અને વરસાદી પાણી બે ભેગા થતા હતા એને બદલે ભૂગર્ભ ગટર એટલા માટે થઈને આપી કે આ પાણી હવે પછી જય હિન્દ જય ભારત। હું માજી સૈનિક ધીરે નવાસિયા નાગર રોડ અંબિકા ચોક રાજવાસ મંદિરની બાજુનો રહેવાસી છું। આજે અમે બધા નાગર રોડના તમામ રહેવાસીઓ દુકાનદારો અંબિકા ચોકના બધા રેસિડેન્શિયલ એરિયાના તમામ વ્યક્તિઓ બધા એકત્રિત થયા છે કારણ કે અહીંયા ભૂગર્ભ ગટરની યોજના જૂનાગઢમાં ટૂંક સમયથી ચાલી રહી છે અને એના રિવ્યુ જે જગ્યાએ થયા છે એના પરિણામ બહુ ખરાબ આવેલા છે ને અમારે નાગર રોડ ઉપર માલીવાડા રોડ ઉપર માંગનાથ રોડ ઉપર જવા રોડ પર આ જગ્યાએ કોઈ જગ્યાએ ગટરની કોઈ પણ 40 વર્ષમાં કોઈ પણ જાતની 10 નંબર વોર્ડમાંથી કોઈ પણ રીતની ફરિયાદ થઈ નથી। તો આ કાર્ય શા માટે કરવામાં આવે છે? આનાથી કનડગત બધાને અત્યારના ઊભું થઈ રહ્યું છે અને કારણ વિનાની ગ્રાન્ટ ફાળવે છે એવું જણાવાય છે। પૈસા ગવર્મેન્ટનો જનતાનો ખોટી રીતે વેડફાઈ રહ્યો છે એને સારા કામમાં લગાવો। અહીંયા કોઈ જાતની તકલીફ છે જ નહીં ગટરની તો આ કામને અહીંયા તમે વિરામ આપો ને તમે બીજી જે જગ્યાએ તમારે ખર્ચો કરવાનો થતો તે જગ્યાએ વ્યવહારે તમે કરો ખર્ચો। અમે જે રિવ્યુ જોયા છે 2 વર્ષથી જામનગરમાં ખલીલપુરમાં જોશીપરામાં જે વર્ષથી કામ ચાલી રહ્યું છે અને એ કામમાં જે રિએક્શન જે આવ્યા છે બહુ ખરાબ આવ્યા છે। 2-3 મહિને પાછા પાઇપો ખોદીને એ રોડનું અવારનવાર કામ ચાલી રહ્યું છે। જામનગરમાં ડેઈલી 170 ફરિયાદ જાય છે કોર્પોરેશનની ખાલી ગટર બાબતે ભૂગર્ભ ગટરની અને ડેઈલીનો 80,000 રૂપિયા 70-80,000 રૂપિયા ડેઈલી એ ફાળવવામાં આવે છે। એવું જુનાગઢમાં અમારે રિક્વાયરમેન્ટ નથી તો કરવાની કોઈ જરૂર નથી। આ કામ અટકશે નહીં તો અમે બધા ઉપવાસ આંદોલન ઉપર ઉતરવા માટે મજબૂર થશું। મારું નામ રાઠોડ નિમિષા વિરલભાઈ છે। અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારે આટલા વર્ષોથી ગટર જ્યારે ભરાણી જ નથી કોઈ પ્રોબ્લેમ જ નથી તો શું કામે આ ખર્ચો કરવો છે એ એટલો અમારે વિરોધ છે કે અમારે કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી તો તમે આ કામ બંધ કરો। બસ એટલું જ કહેવાય। આ કામ થઈ જાય તો શું પ્રોબ્લેમ થાય? તમને પ્રોબ્લેમ એ જ છે કે અત્યાર સુધી અમારે કોઈ દિવસ ગટર ભરાણી જ નથી તો તમે શું કરવાના રોડ ખોદો તો પછી એ પ્રશ્ન ઊભો થાય ને રોડ કરતા અમારે ચાલવામાં પ્રોબ્લેમ થાય રહેવા વાળાને પ્રોબ્લેમ છે એટલે આ કામ અમારે કરાવવું જ નથી। એક જ વાત છે। સરોજબેન જોશી આ રોડ જરૂર નથી કરવાના આમાં ગટર બરોબર છે નવાબના વખતની ગટર છે તો અમારો વિરોધ છે। આ વિરોધ કેમ કે ગટર સારી છે અમારો રોડ સારો છે એના હિસાબે। ગુજરાત સરકાર અને ગુજરાત ગવર્મેન્ટે આખા ગુજરાતની અંદર ભૂગર્ભ ગટરના કામ ચાલુ છે। જુનાગઢમાં પણ પહેલા ફેઝનું કામ 80% જે ભૂગર્ભ ગટરનું છે એ કામ પૂરું કરી દેવામાં આવ્યું છે। આ ભૂગર્ભ ગટર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ગાઈડલાઈનથી થાય છે કે ગંદુ પાણી ક્યારેય પણ તળાવ કે નદીમાં ન જવું જોઈએ અને ગુજરાત સરકાર આખા ગુજરાતમાં ભૂગર્ભ ગટર ચાલુ છે। આજે જે વિસ્તારની અંદર ભેગા થયા હતા અને એની ફરિયાદ અમારો વિસ્તાર ટૂંકો અને રોડ નાના છે તકલીફ પડે એ અમને પણ ખબર પડે પણ આ 50 વર્ષ સુધી જિંદગીભરની નિરાશ થઈ જાય। અમારું વરસાદી પાણીનો ક્યાંય રોકવામાં નહીં આવે માત્ર ગંદુ પાણી છે એ જ ભૂગર્ભ ગટરમાં જાય ત્યાંથી ને એ પાણી ફિલ્ટર પ્લાન્ટમાં જાય ફિલ્ટર થઈ અને પછી પાણી કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝને કે ખેતીવાળાને દેવામાં આવશે।